સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને મનપા અને પોલીસે સંયુક્ત રીતે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લોકોને તકેદારી રાખવા અને ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી। દિવાળી બાદ સુરતમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો, જેને લઈને રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે। ત્યારે લોકો જાગૃત થાય અને બેદરકારી ન રાખે તે માટે સુરતમાં મનપા અને પોલીસ સાથે મળી સંયુક્ત રીતે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। પાંડેસરા વિસ્તારમાં મનપાની ટીમ, શિક્ષકો તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રસ્તે ઉતર્યા હતા અને વિવિધ દુકાનોમાં જઈ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા, માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી હતી। આ ઉપરાંત રિક્ષા ચાલકોને પણ માત્ર 3 જ પેસેન્જરો બેસાડવા અને વધુ તકેદારી રાખવા સૂચનાઓ આપી હતી। વધુમાં જે લોકોએ માસ્ક બરોબર ન પહેર્યું હોય તેવા લોકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે। આ વિસ્તારમાં માઇકમાં અનાઉન્સમેન્ટ કરી લોકોને તકેદારી રાખવા અપીલ કરી હતી। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।